રાજ્યમાં મોન્સૂનની શરૂઆત થાય તે પહેલા વડોદરામાં તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે। એનડીઆરએફ ટીમે બચાવ કામગીરી અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું, જ્યારે એસડીઆરએફ દળે આપત્તિ માટે તૈયારી દર્શાવી। ફાયર વિભાગે સુરક્ષા આયોજન સમજાવ્યું અને સિવિલ ડિફેન્સે તાલીમ પ્રક્રિયા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું। હોમગાર્ડ દળે સંકલન કામગીરીની વિગત રજૂ કરી, જ્યારે ટ્રાફિક બ્રિગેડે માર્ગ અને વાહન વ્યવસ્થાપન અંગે માહિતી આપી। આખરે વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે સમગ્ર આયોજન અને તૈયારીઓની સમીક્ષા કરી। સાઉથ વેસ્ટ માનસૂન કેરળમથી પ્રવેશ કરી ચૂક્યા છે અને આવતા 10 દિવસોમાં ગુજરાતમાં પ્રવેશ કરતા હોવા અંગે આગાહી છે। તો વડોદરા શહેર પોલીસ અને અન્ય સમવસ્ત્રધારી દળો છે, એમના જવાબદારી છે તે અંગે એડવાન્સ પ્રિપરેશન તરીકે આજે આ કાર્યક્રમ રાખી છે। આના ભાગરૂપે શહેર પોલીસના અધિકારીઓ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના અધિકારીઓ, એસડીઆરએફ, આપણા ટ્રાફિક બ્રિગેડ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના માનદવેતકો અને અન્ય સમવસ્ત્રધારી એકમોના પ્રતિનિધિઓ, અધિકારીઓ આ કાર્યક્રમમાં આજે ઉપસ્થિત છે। આ કાર્યક્રમમાં આપણે પ્રયાસ કરી છે કે વડોદરા શહેરમાં જે વર્ષ ઋતુ દરમિયાન અતિવૃષ્ટિ, પૂરના પરિસ્થિતિ કે કોઈ હાઉસ કોલેપ્સ કે લેન્ડસ્લાઇડ જેવા આપતકાલીન પરિસ્થિતિ ઉપસ્થિત થઈ શકે અને આવા સંજોગોમાં શહેર પોલીસ ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે રિસ્પોન્સ આપવા માટે આપણા લોજિસ્ટિક્સ, સ્કિલ સેટ્સ અને આના જાણકારી, કમ્યુનિકેશન વ્યવસ્થા, આપણા સાધન સામગ્રીઓ સાથે આપણા તૈયારીઓ અને ઓપરેશનલ પ્રિપેરેડનેસ સાથે સાથે અન્ય વિભાગો સાથે સંકલન કરવા માટેના તમામ તૈયારીઓ કરવાનું રહે। આ પ્રકાર